ઢૂંઢાડો મારે દખ ભજણો મને સદા પાળવે સમરતા મારા વીરા લખલા બધી જીઓ હરે ગૌરી પુત્ર ગણે શાંતિ કરણ જગ ભરણ અને ભરણ ભર્યા ભવઘાન મન માડી નમો તને માડી નારાયણી રે મારી વિશ્વે હોય માડી વેરાય આજ એમ કહેવાય કેવા પ્લોટિંગ વિસ્તાર બાપા સીતારામ મઢુલી ગ્રુપ જે ડાક નંબરનું આયોજન કર્યું છે બાપ કોઈનો ઘરે પ્રોગ્રામ નહીં કોઈનો પ્રાઇવેટ પ્રોગ્રામ નહીં પણ આજ એમ કે મારા પ્લોટિંગ વાળા મારા એમ કરે બાપાને સાનિધ્યમાં બાપા એ બેઠા છે બાપ હું તો તમને એમ કહું કે ભાઈ અહીંયા કોઈ અલગ અલગ ગામના બધા એમ કોઈ એક ગામના નહીં એક કુટુંબના નહીં પણ એક ભાવથી અહીંયા એક પ્લોટિંગમાં બાપાના સાનિધ્યમાં આપણે આનંદ કરવાનો છે બાપ પણ મારા શબ્દની શરૂઆત કરતા પહેલા એક ભજનદાસ બાપાની જય બોલી પછી મારા શબ્દની આગળ વધારું પણ જય જય આકાશ પાતળ બુદ્ધિ લોકની અંદર અરે બાપ ન્યાય એમ થઈ જાવ પડે નહીં નહીં ઇન્દ્ર મારા બે ઘણી તમારી સભાને રોકી ગયો કે કારણ કે આજ એમ કે મારા શિહોર ગુંદાળા ગામની અંદર મારા પ્લોટ વિસ્તારની અંદર મારા ભજનદાસ બાપાની અંદર આ સાનિધ્યની અંદર ડાક નંબરનો કાર્યક્રમ અહીંયા કર્યો છે બાપ અરે બાપ જય એવી બોલવાની છે કે બગદાણાથી અમારા ભજનદાસ બાપાને ધક્કો થઈ જાય હો બાપ પણ જ્યાં સુધી મારો હાથ સંભળાય ત્યાં બે દુજા કરી નાખો ભાઈઓ બધા બેનો તમામ બોલો ભજનદાસ હર હર મહાદેવ હર ભુવા પધારે છે એકવાર જોરદાર તાળી એકવાર ભુવાને ઉતારી એકવાર બાપ હા હા મારું પ્લોટિંગ વિસ્તાર હા મજા આવે એવું આપણા ગામનું ગૌરવ છે એવું દ્વારકેશ નરેશભાઈ ને જોરદાર તાળી થી એકવાર બાપ હા હા પ્લોટિંગ હા
વખાણ કરવાની વાત નથી એવું અમારે લગભગ 10-12 થી થયા કરો સતત રાતે 11-12 સતત વાગે છે એવા અમારે દુકાનવાળા રાજુભાઈ રાઠોડ તેમજ એવા રાજુભાઈ કડિયા અમારે અને તમામ મારા એકવાર મિત્રો બધા એકવાર બાપી જોરદાર તાળી પડે એકવાર બાપીને હા 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 રામનગર જેવા અમારે બહુસરમાના ભુવા તેમજ મામાદેવના ભુવા તેમજ અમારે 12 બીજના ધણી રામનગર ને એવા મારા વલ્લભભાઈ ભુવા રામાબીજના જોરદાર તાળી એકવાર ભુવાને જોરદાર તાળી પડે એકવાર બાપ હા 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 સારું મોરું કામ હોય ગણપતિ બાપાને યાદ કરું પણ જો બાપ ગૌરી પુત્રા હે તમારો
એક ભુવા દાદા આવી જાઓ બાબુ એટલે મજા આવશે એવા મારે ઓગીશભાઈ ભુવાને વિનંતી કરું બાપ એવા રામનગરના એવા શોખના મારી બોસરીજીના દર્શન કરવા છે.